જય સ્વામિનારાયણ। આ એક ડાયનામિક યુવકનો હાથ છે, એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો। આ એક લંબચોરસ અને ચોરસ પામ છે। આ વ્યક્તિ સ્માર્ટ વર્ક અને મહેનત જોરદાર કરશે। સાથે આ હથેળીનો આ ભાગ મોટો છે અને આ ભાગ નાનો છે, એટલે પાર્ટનરશિપમાં બિઝનેસ કરવાવાળો છે। સાથે આ ધનુષ આકાર લાઈન થઈ એક સમજદારની નિશાની છે। સાથે આ ગુરુની આંગળી સૂર્યની આંગળી કરતાં સેજ મોટી છે, એટલે આનામાં લીડરશિપના ગુણ જોરદાર હશે, કાઉન્સિલિંગના ગુણ જોરદાર અને થોડોક ઈગોનો પ્રોબ્લેમ રહેશે। વિડીયો દ્વારા કઈ દિવસી વસ્તુ કરશે તો ઈગોનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। બીજું, આ શનિની આંગળી સ્ટેટ છે, એટલે કરમ પદાર્થ છે। સાથે આ બુધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી નથી પહોંચેલી, એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં થોડી કમી રહેશે, પણ એના હાથ નીચેના જે માણસો હશે એ કમી દૂર કરી નાખશે, પોતાના લેવલે થોડીક કમી રહેશે। બીજું, આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને શનિ ગુરુની જોડે જઈ રહી છે। આ વ્યક્તિ પરોપકારી હોય, કોઈનો 1 રૂપિયો બાકી ન રાખે, અને આ રોજ સવાર ઉઠીને કેમ રૂપિયા કમા એમ જ વિચારે। સામ દામ ધન ભેદ, પૈસા કમાવા માટે કોઈ પણ ટીકડમ અજમાવે, કેમ કે શનિ અને ગુરુ તરફ, ગુરુ એટલે ધર્મમાં નંબર 1, શનિ એટલે સામ દામ ધન ભેદ, પૈસા કમાવા માટે કોઈ પણ ટીકડમ અજમાવવા માટે તૈયાર હોય। લેકિન આ કોઈનો 1 રૂપિયો બાકી ના રાખે, અને આ પરોપકારી હોય અને વગર અપેક્ષાએ લોકોની મદદ કરવાવાળો છે, અને આ પરિવારને સાથે લઈને ચાલવાવાળો છે। સાથે આ મા બાપની સેવા કરવાવાળો છે। જ્યારે આ નીચે તરફ અને ઉપર તરફ જતી હોય ને રેખા, આ મા બાપની સેવા કરવાવાળો છે, અને આના ભાઈબંધો દોસ્તારોને પણ આ જોરદાર હશે આની પાસે। સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી આવી અને અહીંયા સુધી ને જીવન રેખાથી દૂરથી ચાલી રહી છે, એટલે આ વ્યક્તિ સ્વતંત્ર વિચારવાળો છે। આ 100 વ્યક્તિનું સાંભળશે, સમજશે, પણ ડિસિઝન પોતાનું જ લેશે, અને આ વ્યક્તિ પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી કર્યા પછી ખાવ। પણ આ વ્યક્તિને એક ખાસ ધ્યાન રાખવાનું, ઓવરથિંક નહીં કરવાનું। જો ઓવરથિંકમાં કરશે ને તો આને લોચો પડશે, કેમ કે આ વ્યક્તિ સ્વતંત્ર વિચારવાળા શું છે કે પોતાની ઉપર જે ઓવર કોમ્પિટિશન કરે ને એના કારણે ધંધામાં નુકસાન જઈ શકે, આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું। બીજું, જ્યારે જીવન રેખાથી દૂરથી ચાલે ને એટલે પોતાના ડિસિઝન જાતે લેવાવાળો છે, અને પરિવારને જ્યારે જરૂર હોય ને અડધી રાતે આ વ્યક્તિ ઉપર માન લેવાની કામ કરો, કામ કરીને જતો રહે, પણ કોઈ દી માન લેવાની વાત ન કરે, અડધી રાતે ઊભો રહેવાવાળો છે। આ સારામાં સારી માઇન્ડ રેખા છે, અને આ માઇન્ડ રેખામાં અહીંયાથી બીજી માઇન્ડ રેખા નીકળી રહી છે, એટલે આ ડબલ માઇન્ડ રેખા છે। આ 40 વર્ષની ઉંમરમાં એક સાથે અનેકો બિઝનેસ કરશે, અને આ વ્યક્તિ મલ્ટીટાસ્કર હશે, અને આને કોઈ પણ કામ સોંપશો ને ઇન્ટેલિજન્ટ તરીકે, નાનું દિમાગ એકદમ શાર્પ હશે, ચારે દિશામાં જોવાવાળું। ટીવી છે, મોબાઈલ છે હાથમાં, કાનમાં કંઈક સાંભળતો કંઈક અલગ હશે, લખવામાં કંઈક અલગ હશે, કહેવાનો મતલબ ચારેય દિશામાં સોચવાવાળો છે, અને આ વ્યક્તિ કંઈ પણ કામ કરતો હોય ને તરત જ બીજી બાજુ ડિસિઝન એના ચાલુ હોય, અને એડવાન્સમાં ડિસિઝન લેવાવાળો છે। આ સારામાં સારી ડબલ માઇન્ડ રેખા છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી, એક સાથે અનેકો બિઝનેસ કરશે। બીજું, આ જીવન રેખા છે જે અહીંયાથી ચાલુ થઈને છે કેતુ તરફ જઈ રહી છે, અને એમાં આ 4 ધામની યાત્રાની નિશાની છે, અને આ વિદેશ રેખા છે, અને અહીંયા કવ લઈ રહ્યું છે। આ પરિવારને સાથે લઈને ચાલવાવાળો છે। પરિવારનો કોઈ પણ સદસ્ય જો ઘરની બહાર ગયો હોય ને, જ્યાં સુધી પાછો ન આવે ને ત્યાં સુધી આ વ્યક્તિ જાગવાવાળો છે, પાછો આવીને પછી એને સંતોષ થાય કે ના આવી ગયો। બીજું, અને 4 ધામની યાત્રા કરવા મળશે। બીજું, વિદેશ જવાના મોકા મળશે। સાથે આના જન્મસ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે, સારામાં સારો ચાલશે। આના જીવનમાં સંઘર્ષ, સ્ટ્રગલ બધું રહેશે, પણ બધા પેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પીરિયડમાં આવશે, અને આ જે રેખા છે એ મોક્ષની રેખા પણ કહેવાય। આ જન્મે આને મોક્ષ મળે, જેના કારણે જીવનમાં ચડાવ ઉતરી રહે, અને બીજું, આ જેટલું વર્તમાનમાં રહે ને એટલો એનો ફાયદો છે। ભૂત અને ભવિષ્યનું નહીં વિચારવું, કેવળ વર્તમાનનું તો કોઈ વાંધો નહીં, પણ આ જીવન રેખાની અંદર રાહુ રેખાનો પણ માર છે। જો અહીંયાથી 1 2 3 4 5 6 7 8, આ બધી રાહુ રેખાનો માર છે। જ્યારે જ્યારે આ રાહુ રેખાનો માર આવશે ને ત્યારે આ વ્યક્તિને નુકસાની જશે, એટલે આ વસ્તુએ ધ્યાન રાખવાની। પણ સાથે સપોર્ટ રેખામાં 2 મંગળ રેખા છે, એટલે એક સપોર્ટ છે એને સારામાં સારું, 90% માર ઘટાડી નાખે, પણ રાહુ રેખા છે, એટલે આ વ્યક્તિએ સાવધાની તો રાખવાની। અને ઇલેક્ટ્રિસિટી છે કે આ છે તે ઘરની અંદર જ્યારે ખરાબ થાય એટલે સમજવાનું કે રાહુ રેખાનો કંઈક માર આવ્યો, ઇલેક્ટ્રિસિટી ઉપર સૌથી વધારે વાર થાય। અને બીજું, આ મોટી ડિગ્રીની નિશાની છે, આ ભણવામાં હોશિયાર હશે અને મોટી ડિગ્રી લેશે, સાથે પ્રોપર્ટીએ પણ લેશે, કે જ્યારે આ પ્રોગ્રેસ રેખા અહીંયા જઈ રહી છે ને
એમાં જો 1, 2 અને 3 રેખા ટચ થઈ રહી છે અને એમાં પ્રોપર્ટીનું નિશાન થઈ રહ્યું છે. એટલે આને મોટી પ્રોપર્ટી લેશે. પછી એક અહીંયાથી છે, આમાં અહીંયા આગળ થયું છે. એટલે 30 વર્ષની ઉંમરથી લઈને 60 વર્ષની ઉંમરની વચ્ચે 2 થી 3 પ્રોપર્ટીઓ મોટી મોટી લેશે. આ એની નિશાની છે, સારામાં સારી, એક્સ્ટ્રા ઓર્ડિનરી, જોરદાર. સાથે જો આ 1 અને આ 2 મંગળ રેખા છે. આ વ્યક્તિ લાકડાનો બિઝનેસ, સ્ટેશનરીનો બિઝનેસ, જમીન લેવે, દલાલી અને કાકા મામા દાદા આ બધાનો સપોર્ટ સારામાં સારો મળવાનો અને પરિવારના હરેક સદસ્યનો આને સાથ મળવાનો. બીજું, આ વ્યક્તિ 2 વ્હીલ કે 4 વ્હીલ લઈને જો ઘરની બહાર નીકળ્યો તો 10 સેકન્ડ પહેલાં જ ખબર પડી જાય, કોઈ ગાડી થાય તરત જ એક રક્ષાનું કામ થાય. આ એક ધન રેખા તરીકે પણ કહેવાય છે અને રાહુ રેખાનો 90% માર ઘટાડી શકે છે. આ એટલો પાવરફુલ છે. સાથે અહીંયાથી જો આ ધન રેખા કકડા નીકળી રહી છે, અહીંયા એક કટકો, પછી અહીંયા કટકો, પછી અહીંયાથી અહીંયા સુધી ધન રેખા નથી. એટલે જીવનમાં જો નજીકથી બતાવો, જો આ અહીંયાથી ધન રેખા નીકળી અહીંયા સુધી છે અને અહીંયાથી લઈ અને અહીંયા, એટલે જીવનમાં 28થી લઈને 30ની વચ્ચે ધન રેખા નથી અને પછી ધન રેખા ચાલુ થઈ રહી છે અને એની બાજુમાંથી બીજી ધન રેખા ચાલુ થઈ રહી છે, એની બાજુમાંથી ત્રીજી ધન રેખા ચાલુ થઈ રહી છે અને એની બાજુમાંથી ચોથી ધન રેખા અને અહીંયા અહીંયા અને છેક અહીંયા ઉપર સુધી અને એક અહીંયાથી ચાલુ થઈ રહી છે. એટલે કહેવાનો મતલબ કકડા ધન રેખા છે. એટલે આ અનેકો બિઝનેસમાંથી રૂપિયા કમાશે. આ નહીં તો ઓલો, નહીં તો ઓલો, એટલે ગમે એ બિઝનેસમાં એમાં એક પ્રોપર્ટી લેશે આ 55 વર્ષે અને અહીંયા આગળ રાહુ રેખાનો માર આવશે 40 વર્ષની ઉંમરમાં. ત્યારે એક ધંધામાં એને નુકસાન જશે, જબરજસ્ત મોટી કટ છે, 30 થી 40% નુકસાન આવશે. અને બીજું એક અહીંયા આગળ ધન રેખા છે, આ 44 વર્ષે, આ 40 વર્ષે ને આ 44 વર્ષે, પણ આને કકડા ધન રેખા છે. એટલે આને અલગ અલગ બિઝનેસમાંથી રૂપિયા મળશે. સાથે એક અહીંયાથી એ ધન રેખા નીકળીને ઉપર આવી રહી છે જે 65 વર્ષે છે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે. કેમ કે અહીંયા જ એક જ રાહુ રેખા, 1 અને 2 જ રાહુ રેખાનો માર છે, બાકી બધી અલગ અલગ છે. એટલે અનેક જગ્યાથી એને રૂપિયા મળશે. સાથે અહીંયા આગળ મલ્ટિપલ પ્રોપર્ટીનું નિશાન થયું. આ એક સારામાં સારું છે, આ મલ્ટિપલ પ્રોપર્ટી થશે, સારામાં સારી. સાથે અહીંયાથી જો આ બુધ રેખા આમ નીકળીને આમ જઈ રહી છે, બીજી બુધ રેખા અહીંયાથી આમ જઈ રહી છે અને એક અહીંયાથી આમ જઈ રહી છે. અને આ છે ને 3-4 બુધ રેખા છે, જેના કારણે એસિડિટીનો પણ પ્રોબ્લેમ છે. અને એક રેખા અહીંયાથી નીકળી અને એ આમ મંગળ તરફ જઈ રહી છે, શુક્ર અને કેતુ અને મંગળ તરફ જઈ રહી છે. આ અલગ રેખા છે, આ 2 બુધ રેખા છે. એમાં બનતો આ મની ટ્રાયંગલ અને આ ગ્રેટેડ ટ્રાયંગલ થઈ રહ્યો છે. એટલે પાટલી ઉંમરમાં હારા રૂપિયા ભેગા કરશે, એક્સ્ટ્રા ઓર્ડિનરી, અને વેપારમાં પણ નંબર 1 થશે, સારામાં સારો, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ ગુરુનો પર્વત છે. આ ગુરુનો પર્વત સહેજ ડિસ્ટર્બ છે. કેમ? આ ભાગ બેઠેલો છે અને આ 2 ભાગ ફૂલેલો છે. બીજું, આમાં અહીંયા ચોરસ થઈ રહ્યું છે. આ સારામાં સારી નિશાની છે. આ એના લીડરશિપના ગુણ વધારે, કાઉન્સલિંગના ગુણ વધારે, લોકો સામે આનો પ્રભાવ જોરદાર પડે. પણ ગુરુ પર્વત થોડોક ડિસ્ટર્બ છે. ઓડિયો દ્વારા કઈ દિવસી વસ્તુ કરશે તો એનો ફાયદો થશે, સારામાં સારો. સાથે આ શનિ પર્વત છે. શનિ પર્વત ફ્લેટ છે, સારામાં સારો. સાથે અહીંયા આગળ આ નિશાન થઈ રહ્યું છે ચોરસનું. આ એક પૈતૃક સંપત્તિનું છે. આ વ્યક્તિને બાપ દાદાની કોઈ જમીન હોય ને એમાં ભાગ મળી શકે છે. આ એક પૈતૃક સંપત્તિનું નિશાન છે, સારામાં સારું, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ ભાગ બેઠેલો છે અને આ ભાગ સેજ ફૂલેલો. રોજ સવારે ઉઠવામાં એકવાર આળસ આવે ને પછી વાંધો નહીં, એકવાર તો આળસ એને આવે જ ઉઠવામાં. આ સૂર્યનો પર્વત છે. સૂર્યનો પર્વત સારો છે. સૂર્ય પર્વત ઉપર જો આ સૂર્ય રેખા છે અને અહીંયા આગળ આ ત્રિકોણ થઈ રહ્યું છે. એટલે આમ ચોરસ અહીંયા છે પણ એ નીચેની તરફ છે, આ ત્રિકોણ થઈ રહ્યું છે. એટલે શૂન્યમાંથી સર્જન થાય. આ જે કંઈ પણ ઈચ્છા કરશે ને 100% પૂરી થશે. અને શૂન્યમાંથી સર્જન, અને સૂર્યરેખા એક છે એટલે એકાગ્રતા જોરદાર હશે આની, એક્સ્ટ્રા ઓર્ડિનરી. અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે એના કામનો વિસ્તાર જોરદાર થશે. સાથે ઉપર વિદ્યા રેખા છે. આની પાસે જનરલ નોલેજ વધારે છે. જેમ જેમ ઉંમર વધશે ને એમ લોકો આને પૂછવા આવશે અને આ એને જવાબ દેશે, સારામાં સારો, એક્સ્ટ્રા ઓર્ડિનરી સૂર્ય પર્વત છે. સાથે આ બુધનો પર્વત છે. આ બુધના પર્વત ઉપર અહીંયા આગળ એક બુધ રેખા છે. આ એક જ્યારે ચમકશે ને ત્યારે એને ફાયદો થશે. બુધ પર્વત સારો ફૂલેલો છે. આની પર્સનાલિટી જોરદાર હશે, બોલવાની પીચ જોરદાર હશે. 100 વ્યક્તિ વચ્ચે આ વ્યક્તિનું પહેચાન જ અલગ હશે, આનો ડ્રેસ કોડ ને બધું.
અને આ બુધ સારો છે એટલે આ સચ્ચાઈ પસંદ છે અને જૂઠ જરીએ નહીં ગમે. એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ અંદરૂની મંગળ છે અને આ બહારનો મંગળ છે. અંદરૂની મંગળમાં સહેજ ખાડા જેવું છે એટલે આ યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું. થોડીક માનસિક ચિંતન હશે કેમ કે રેખાઓ વધારે છે એટલે ચિંતા રેખા છે. શંકર ભગવાનની ભક્તિ કરે ને એટલું સારામાં સારું. રોજ શિવલિંગ અને પીપળે 2 જગ્યાએ પાણી રેડે ને તો બહુ સારું. અને સારી ગુજરાત માનસિક થોડી કમી હશે પણ યોગાન પ્રાણાયામ કરે ને તો એને સારામાં સારું રહેશે. અને બહારનો મંગળ મધ્યમ છે. એ સામેવાળા વ્યક્તિને જોશે કરશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ ન થાય ને ત્યાં સુધી મળે નહીં ને પછી એની જોડે વાત કરે. પણ પોતા પર કોઈ પણ પરેશાની આવી તો પોતે લડવા માટે સક્ષમ છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ શુક્ર પર્વત છે. સારામાં સારા શુક્ર પર્વત ઉપર જો 1 અને 2 લક્ઝરી રેખા છે. આ સારામાં સારી નિશાની છે અને આ શેર બજારની લોંગ ટર્મની રેખા છે. અહીંયા છે આ લોંગ ટર્મની રેખા છે. અને શુક્ર પર્વત નથી બહુ બેઠેલો નથી બહુ ઉઠેલો. આ વ્યક્તિને એસી હોય તો ચાલે, નો એસી હોય તો પણ બધા સુખ મળશે. 2 વ્હીલ 4 વ્હીલ, ઘરમાં એસી, દુકાનમાં એસી, આ બધા સુખ મળશે. ના અને લક્ષ્મીપતિ યોગ કહેવાય કે શુક્ર પર્વત સારામાં સારો છે. અને લક્ઝરી આઇટમોનો કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે. કેમ કે ગુરુ એ સારો છે. કોળીઓ દ્વારા કહીશ એ વસ્તુ ગુરુનું કરશે એટલે શુક્ર ગુરુનું બેલેન્સ થઈ જશે. એટલે કોઈ પણ બિઝનેસ શુક્ર લગતો કરશે ને એમાં એને સારામાં સારો ફાયદો થશે. અને આ લક્ષ્મીપતિ યોગ છે અને વિદેશ જવાના મોકા મળશે સારામાં સારા. એક્સ્ટ્રા ઓર્ડિનરી શુક્ર પર્વત. સાથે આ ચંદ્ર પર્વત છે. આ ચંદ્ર પર્વત ઉપર જો અહીંયા ત્રિકોણ થઈ રહ્યું છે. આ એક સારામાં સારી નિશાની છે. આ એને વિદેશ જવાના મોકા મળશે અને આ વિદેશ રેખા છે. આ વિદેશ રેખા છે. આ એક સારામાં સારી વસ્તુ છે અને અહીંયા આગળ બેની પર ડાઉટ છે. ક્રોસ જેવું થઈ રહ્યું છે પણ ક્રોસ નથી. જો ક્રોસ હોત ને તો નેગેટિવ નિશાની થાય. પણ આ ત્રિકોણ છે એટલે વિદેશ જવાના મોકા મળશે. કાં કવિ બનશે કાં વિદેશ જવાના મોકા મળશે. અને ચંદ્ર પર્વત પાવરફુલ છે એટલે આ વ્યક્તિને ઓનલાઈન બિઝનેસ છે, ટ્રાવેલિંગ છે એમાં ફાયદો થશે અને કલ્પનાશીલ જોરદાર હશે. જે પણ કલ્પના કરશે ને એ પદસ કરવાવાળો છે. આ સારામાં સારો ચંદ્ર પર્વત છે અને આ કલ્પનાશીલ જોરદાર હશે. એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ રાઉન્ડ થઈ રહ્યું છે એટલે આ સંગીત પસંદ સંગીત બહુ ગમતું હશે. જોરદાર. આનું ગુરુનું કરવાનું છે. બાકી બધી જ ગ્રહ હારા છે. શનિ પાવરફુલ છે, સૂર્ય પાવરફુલ છે, બુધ પાવરફુલ છે, મંગળ મધ્યમ છે. આ મંગળમાં યોગાન પ્રાણાયામ કરવાની જરૂર છે. આ શુક્ર પાવરફુલ છે, ચંદ્ર પાવરફુલ છે, આ રાહુ છે અને આ કેતુ છે. અને આ બિઝનેસમેનના પોળવા સારામાં સારા છે. આ એનાલિસિસની અંદર માસ્ટર છે. આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય સ્વામિનારાયણ.